એક સમયે વિદિશા નામના એક નાના નગરમાં સુમન નામની એક સ્ત્રી તેના પરિવાર સાથે રહેતી હતી. સુમન ખૂબ જ મહેનતુ અને ધર્મપરાયણ નારી હતી. રોજ સવારે વહેલા ઉઠીને તે દેવી દેવતાઓની પૂજા કરતી, ત્યારબાદ આખા પરિવાર માટે રસોઈ બનાવવી, ઘરની સાફ સફાઈ કરવી, બાળકો અને સાસુ સસરાની સેવા કરવી, આ તેનો નિત્યક્રમ હતો. બધો જ કાર્યભાર પતાવીને રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો સૂઈ જાય, ત્યારે સુમન છેલ્લે રસોડામાં એકલી વાસણ માંજવા બેસતી. આખો દિવસ કામ કરીને તે થાકી જતી, પણ તેના મનમાં એક ઊંડી વેદના હતી. 2. સાસુનું મેણું અને સુમનની પ્રાર્થના. એક રાત્રે સુમન વાસણ માંજતી હતી ત્યારે તેની સાસુએ કટાક્ષમાં કહ્યું, આખો દિવસ વાસણ જ માંજ્યા કરે છે, ખબર નહીં ગયા જન્મમાં કેવા પાપ કર્યા હશે કે આ જન્મે રસોડામાં જ ખાવું પડે છે. આ શબ્દો સુમનને તીરની જેમ વાગ્યા. તેની આંખો ભરાઈ આવી. તેણે ભીની આંખે ઈશ્વરને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી એવી કઈ ભૂલ છે? મેં એવું કયું પાપ કર્યું છે કે મારે આખી જિંદગી બીજાના એંઠા વાસણ માંજીને જ વિતાવવી પડે છે? જો આ મારા કોઈ પાપનું ફળ હોય તો મને માર્ગ બતાવો. 3. માતા અન્નપૂર્ણાનું પ્રાગટ્ય. સુમન જ્યારે આક્રંદ કરી રહી હતી, ત્યારે અચાનક રસોડામાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. સુગંધિત પવનની લહેર આવી અને સાક્ષાત માતા અન્નપૂર્ણા પ્રગટ થયા. તેમના એક હાથમાં અન્નનો કળશ હતો અને બીજા હાથમાં ચાંદીનો ચમચો હતો. સુમન ગભરાઈ ગઈ, પણ માતાએ પ્રેમથી કહ્યું, પુત્રી, ડર નહીં. હું અન્નપૂર્ણા છું. તારી નિખાલસ પ્રાર્થના સાંભળીને હું અહીં આવી છું. તારા મનમાં જે પ્રશ્ન છે તેનો ઉત્તર આપવા હું તને તારા પૂર્વજન્મની કથા બતાવું છું. 4. પૂર્વજન્મની કથા. રાણી પદ્માવતીનો અહંકાર. માતાએ દિવ્ય દ્રષ્ટિ આપી અને રસોડાની દિવાલ પર એક દૃશ્ય દેખાવા લાગ્યું. માતાએ કહ્યું, ઘણા વર્ષો પહેલા શિવપુરી નામની એક સમૃદ્ધ નગરી હતી. ત્યાં રાણી પદ્માવતીનું રાજ હતું. પદ્માવતી ખૂબ સુંદર અને વૈભવશાળી હતી, પણ તેને પોતાના ધન અને રૂપનું ખૂબ અભિમાન હતું. તે મહેલમાં 56 ભોગ જમતી, પણ અડધું ભોજન થાળીમાં એંઠું છોડી દેતી. વધેલું અન્ન કચરામાં ફેંકી દેવામાં આવતું. મહેલની બહાર કેટલાય ગરીબો ભૂખ્યા સૂતા, પણ રાણીને ક્યારેય તેમના પર દયા ન આવતી. 5. ભૂખ્યા બ્રાહ્મણનું અપમાન અને શાપ. એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ મહેલના દ્વારે ભિક્ષા માંગવા આવ્યો. તે ઘણા દિવસોથી ભૂખ્યો હતો. રાણી પદ્માવતી પાસે જઈને તેણે વિનંતી કરી, માતા, મને કંઈક ખાવાનું આપો. રાણીએ અહંકારમાં આવીને કહ્યું, અહીંથી ચાલ્યો જા, ભિખારીઓ માટે અહીં જગ્યા નથી. બ્રાહ્મણે કહ્યું, દેવી, તમારી થાળીનું એંઠું અન્ન આપશો તો પણ હું તૃપ્ત થઈ જઈશ. આ સાંભળી રાણી ક્રોધિત થઈ અને તેણે એંઠા અન્નથી ભરેલી થાળી બ્રાહ્મણ પર ફેંકી અને ઉપરથી પાણી રેડી દીધું. બ્રાહ્મણના હાથમાં રહેલા અન્નના દાણા કાદવમાં ભળી ગયા. તે વૃદ્ધ બ્રાહ્મણ સાક્ષાત એક મહાન ઋષિ હતા. તેમણે ક્રોધમાં આવી શાપ આપ્યો, અહંકારી સ્ત્રી, તે અન્નનું અને ભૂખ્યાનું અપમાન કર્યું છે. જે અન્નને તે કાદવમાં મેળવ્યું છે, એ જ અન્નના એક એક દાણા માટે તું તરસશે. અને જે હાથોને તું ગંદા વાસણ અડકાવતા રોકે છે, તારો આવતો જન્મ એ જ એંઠા વાસણ માંજવામાં વીતશે. 6. પાપનું પ્રાયશ્ચિત અને બોધ. માતા અન્નપૂર્ણાએ કહ્યું, સુમન, એ અભિમાની રાણી પદ્માવતી તું જ હતી. તે શાપના કારણે તે તારા પૂર્વજન્મના અંતિમ દિવસો ખૂબ ગરીબીમાં વિતાવ્યા અને આ જન્મે તું આ સેવા કરી રહી છે. પણ યાદ રાખજે, આ કોઈ સજા નથી, આ તારું પ્રાયશ્ચિત છે. જે સ્ત્રી પ્રેમથી અને નિસ્વાર્થ ભાવે પોતાના પરિવારની સેવા કરે છે અને વાસણ માંજીને ઘરની શુદ્ધિ કરે છે, તેના પૂર્વજન્મના પાપ ધોવાઈ જાય છે. તારી આ સેવા એ જ તારી ભક્તિ છે. સુમનને સત્ય સમજાઈ ગયું. તેણે માતાના ચરણ સ્પર્શ કર્યા. માતાએ આશીર્વાદ આપ્યા કે હવે તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે અને તારા પરિવારમાં તારું સન્માન વધશે. 7. નિષ્કર્ષ. બીજા દિવસથી સુમનનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. હવે તે વાસણ માંજવાને બોજ નહીં પણ ઈશ્વરની સેવા સમજવા લાગી. ધીરે ધીરે તેના સાસુ અને પરિવારના સભ્યોનું વર્તન પણ બદલાયું અને ઘરમાં સુખ શાંતિ સ્થપાઈ. શીખ. આપણા દૈનિક કાર્યોને જો આપણે ઈશ્વરની સેવા માનીને કરીએ, તો તે આપણી આત્માની શુદ્ધિનું સાધન બની જાય છે. અન્નનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ અને સેવામાં જ સાચો ધર્મ છે. શું તમને આ વાર્તા ગમી? તો વિડીયોને લાઇક કરો અને તમારી ચેનલ પરમ વિચાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.